તમને તાર જ્યાંથી સારું લાગે ને એક પ્રશ્ન પૂછો. બોલો રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત્ય સનાતન ધર્મની જય. હવે તેને કશો પ્રશ્ન પૂછો. હા, ભગવાન રામ એમને પણ ગુરુ કરાવ્યા છે. હા, કૃષ્ણ ભગવાન એમને પણ ગુરુ કરાવ્યા છે. હમ, છેલ્લે આમ જુઓ તો બધા ટૂંકમાં રાક્ષસ હોય ને તમને ગુરુ તો કરાવ્યા જ છે. બરાબર પડે. અને રામાપીર જેને જે અધરવાઈને અલુબલું થયું છે એમને પણ ગુરુજી અને ગુરુજી જ બોલ્યા છે. હા, તો સદગુરુ નામનો શબ્દ રહ્યો હા, એ કે છે મને રામાયણ જુઓ, મહાભારત જુઓ, તેમ ગમે એ જુઓ, હા, બધામાં ગુરુજી બોલ્યા છે. હા, બરાબર, હા, તમામમાં ગુરુજી, કોઈ સદગુરુ બોલ્યા નથી. હું સદગુરુ બોલવાનો વિરોધ કરતો નથી. હા, બરાબર, તો પહેલો તો ઉપયોગ ક્યાંથી છે અને શું કામ છે? સત્ય એટલે આપણે કહીએ સત્ય બરાબર. વસ્તુ છે એ સત્ય છે, એ કોણતા ગમ્યું હોય તો સત્ય છે. પણ ઉપયોગ ક્યાંથી થયો કે આ સતગુરુ, આ પંચવાળા સતગુરુ પાસે મહારાજ થાય ને અમુક છે ઓલા મહારાજને પેલા મહારાજને વાંક લગાડે ને પોતાનો ધર્મ સૂકીને પોતાના હિન્દુ હોય તો પોતાનો વિરોધ કરે, આવું બધું ઘણું બને. પણ સતગુરુ નામનો ઉપયોગ થયો ક્યાં છે તમને ખબર જ નથી કહેવાનું? આમાં નહીં કોઈ નહીં, આપણે એમાં એવું છે કે એવું હું નથી કહેવા માગતો, કારણ કે એમ મને ખ્યાલ નથી કે સતગુરુ મહારાજની જય એ શબ્દનો ઉપયોગ ક્યાંથી થયો એનો આપણને ખ્યાલ આમ નથી જેમ છે. પણ સંતો મહાપુરુષોએ જે કીધું છે એને જાણવા માટે થઈ વ્યક્તિને પોતાનો પ્રશ્ન હોવો જોઈએ કે મને આમ થાય છે, મારું મન આટલું સંચળ રહે છે, આવું મને થાય છે. કે રામાપીરે ઉપયોગ કર્યો હોય તોય ભલે, કોઈ નહીં, ઋષિમુનિએ ઉપયોગ કર્યો હોય તો ભલે, નાથી થયો હોય તો ભલે, અને એના પછીનો થયો હોય, કોઈ પણ પંથ હોય એમાંથી થયો હોય. આપણે વાત એક જ ઘરની છે, એક ઘરની વાત એક ઘરની છે. માનો સનાતન કોને કહેવાય? આપણે સનાતન ધર્મની જે બોલ્યા, હું મારી મતિ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે આપને વાત કરું છું મહારાજ, કે સનાતન ધર્મ, સનાતન ધર્મ એટલે શું? કે તમારો પોતાનો નિજ ધર્મ છે, તમારો પોતાનો જે ધર્મ છે, મારો પોતાનો જે ધર્મ છે, એ નિજ ધર્મ છે, એ સનાતન ધર્મ છે. બરાબર છે? કહું પાર્વતી મેં અનુભવ અપના, જગત સબસે સપના, સત્ય છે હરિભજન. હરિભજન છે એ સત્ય છે, આખું જગત છે સપના સમાન છે પાર્વતીનું. આ જાણવાની જે વસ્તુ છે, જે વસ્તુ જાણવાની છે, મારો ધર્મ શું છે, તમારો ધર્મ શું છે. મારો જે ધર્મ હોય એ જ તમારો ધર્મ હોય, અને મારો ને તમારો આપણો ધર્મ હોય એ જ મુસલમાનનો ધર્મ હોય, ખ્રિસ્તીનો, સત્ય સનાતન એને સનાતન કહેવાય. બરાબર છે? હિન્દુ મુસલમાન કાંઈ કોઈ વસ્તુનો આવે એને સનાતન કહેવાય, એને નિજ કહેવાય, એને સત્ય કહેવાય. બરાબર છે? હવે ઉપયોગ કરવામાં આવ્યો સતગુરુ મહારાજ કી જય એવા શબ્દ. સાહેબ હા, સતગુરુ સાહેબ કી કે સતગુરુ મહારાજ કી જે કાંઈ જે કહેતા હોય, જે બોલતા, તો એ સત્યને કીધું છે. એને સત્ય શબ્દને થોડોક ફેરફાર કરી નાખ્યો, મતલબમાં શબ્દને ફેરફાર કરી નાખ્યો. માનો કે ઓહમ છે એ વસ્તુ શું છે અને સોહમ છે એ વસ્તુ શું છે. બરાબર છે? તો 12 ગવે બોલી બદલે. તમારા આ બાજુ ઓહમ કહેતા હોય, તમારો ઓહંગ એમ કહેતા હોય, 12 ગાવે બોટલી બદલી જાય, એક જ શબ્દનો ફેર પડે. બાકી કહેવાનું તાત્પર્ય શું થાય છે, બધા સંતોનો સાર શું છે, બધા શાસ્ત્રોનો સાર શું છે, આ જો વ્યક્તિ જાણી જાય તો એને આ કોઈ પણ મથામણમાં રહેવું પડે એવું નથી. એને સમજાય છે સામે ગમે એવો અજ્ઞાની હોય, જ્ઞાની હોય, જ્ઞાનનું જે અભિમાન છે મહારાજ, એ અભિમાનને મારવું બહુ કઠણ છે. જ્ઞાનથી મને જે અભિમાન થયું જ્ઞાનથી, એ અભિમાન મારું કઠણ છે. એના કરતાં રાવણ મારો હારો. હું રાવણ મારો હારો, રામે રાવણ માર્યો ને તેમ રાવણ મારો હારો. પણ અભિમાન રૂપી જે જ્ઞાન પ્રગટાની અંદર 10 મસ્તકવાળું થઈ જાય છે, એને મારવું કઠણ છે. નિર્મળ થઈને તમે આવો મેદાનમાં પાનબાઈ બીબે પાડી દો, બીજી બાત બીબાનું નામ છરી.
આ શરીર ઉપર બીજી ભાત પાડી દઉં, જેમ તોરલે જેસલને બીજી ભાત પાડી, જેમ રૂપાદે માલદેને ભાત પાડી, એવી ભાત પડી જાય. હું તમને ખાલી વાત કરું છું, હું એ સ્ટેજે પહોંચેલો વ્યક્તિ નથી. મારો ખુલ્લો બધા વિડીયોની અંદર મારો ખુલ્લો સત્સંગ હોય. મહારાજ આમાં આપણે એટલા બધા સિદ્ધના દીકરા થવા જઈએ, કાલે સવારે કોઈક હામો આવે અને કે કાલે બેસી જા હામો, અને આપણને જવાબની ખબર ન હોય. હા બેસી જા હામો એમ કહે. એવું નથી અમે બહુ ફરેલા છીએ. એમ કે બેસી જા આસન લગાવીને મારે હામો, એમ કે આસન લગાવીને બેસી જા હામો. ક્યાં છે તારી સુરતા, ક્યાં છે તારો ઓહમ, ક્યાં છે તારો સોહમ, એની ખબર પડે બેસી જા હામો. અને મહારાજ એવું નથી, એમ બેઠેલા છે એવું નથી કાંઈ. હું એમ નથી કહેતો મારો કોઈ અનુભવ નથી, એમ પાછો નથી કહેતો. પણ આપણે થોડું છે, મીડિયમ છે, આપણે આગળ કોઈ એવું નથી. પણ એમ જો વાત કરવામાં આવે 5 તત્વ અને 6ઠા નારાયણનો આ સનાતન ધર્મ છે, એ વાત જ ખોટી છે. એવું શાસ્ત્રમાં લખેલું છે કે 5 તત્વનો આ દેહ છે અને અંદર જે આત્મા છે 6ઠા નારાયણ છે, બરાબર ને? તો આ 5 તત્વ અને 6ઠા નારાયણ એટલે કે સનાતન ધર્મ. આવું ક્યાંય શાસ્ત્રમાં લખેલું છે? કોઈ વાણી પુરાવો છે? નહીં. તો આપણું ઊભું કરેલું કહેવાય. આમ વાણીનો પુરાવો હોય, કોઈ પણ તમે વાણી લ્યો, 100 વર્ષ પહેલાંની વાણી લ્યો અને એ વાણીમાંથી તમને નિસોડ મળે તો જ વાત છે. બાકી વાણી તો હું બનાવી નાખું. એ તો કાલ્પનિક ખોટ. મને અનુભવ છે મેં કીધું, તમને અનુભવ છે તે મેં કીધું. હા કબીર કુआ एक है कि पनिहारी अनेक बर्तन नियारे नियारे सब में पानी है. કબીર સાહેબ કે કૂવો પરિબ્રહ્મ પરમાત્મા રૂપી જે કૂવો છે ને એ એક જ છે. ઈશ્વર જેને કહીએ ને એ એક જ છે. પણ પાણીયારી જુદી જુદી છે. બધા ઘાટ છે ને આપણા નોખા નોખા ઘડેલા, આ પાણીયારી બધી જુદી છે. પણ એની અંદર પરિબ્રહ્મ પરમાત્મા રૂપી કૂવો છે ને એ એક છે. બરાબર છે? હું તમારે બેસવાનો મારે કે ટાઈમ જાજો નથી, એટલે હું તમને ખાલી મળવા જ આવ્યો છું. મારે તમને વાત કરી દેવી પડે, મને જેટલી ખબર છે એટલી. બધી તો નહીં કરી શકું અત્યારે. તમારી અંદર હાલી રહ્યો એ સ્વર જુદો છે કાંઈ? મારી અંદર હાલી રહ્યો જુદો છે નથી ને? આ સ્વર જુદો નથી ને? સ્વર એ જ ઈશ્વર છે. આવું આપણી વાણી કહે છે, આવું આપણા શાસ્ત્રો કહે છે, બરાબર ને? સ્વર એ જ ઈશ્વર છે. તો એથી સ્ટેજ આગળ છે, જે એક પગથિયું આગળ છે, સ્ટેજ આગળ છે. સંતો મહાપુરુષોએ કીધું છે. પણ એ સ્થિતિ છે, એ વ્યક્તિની સ્થિતિ બને છે, એ વ્યક્તિને બીજી ભાત પડે છે, ત્યારે એ સ્થિતિએ પોગાય છે. ત્યાં આપણું ઘણું પાલન આવે છે. એ સ્થિતિએ પોગવું હોય તો આ શરીર માટે ઘણું પાલન આવે છે. ઘણી રહેણી કહેણી ઉપર જવું પડે છે, બરાબર છે? એ કોઈ વાત કરીએ એમ નથી કહેવાય જાતું. પણ ક્યાં ઢૂંઢત હે બંદા ખુદા કો, खुदा है तेरे पास, बराबर. लेकिन श्वास उस श्वास से उसको खुदा मत जान, लेकिन श्वास उस श्वास की गति से खुदा को जुदा मत जान. જે શ્વાસ હાલી રહ્યો છે ને એ ઈશ્વર છે, એ ઊભું રહેવાનું નિશાન છે. મારે ને તમારે ઊભું રહેવાનું નિશાન બધાય સંતોએ, બધાય મહાપુરુષોએ મૂક્યું છે. બધાય મહાપુરુષોએ કીધું આને ઓહમ કહેવાય, આને સોહમ કહેવાય. અહીંયા જ ઊભું રહેવું પડે, અહીંયા જ મન પાછું વળે, અહીંયા જ તમારી સુરતા મન રહ્યું ને એ સુરતા અહીંયા જ બને, આ સિવાય સુરતા બને નહીં. બધા મહાપુરુષોના ઇતિહાસ તપાસી લ્યો, બધાની વાણી તપાસી લ્યો, એનો સાર હું નીકળેલો છે. ઈશ્વર નથી, ઈશ્વર સુધી પહોંચવા માટેની સીડી છે. એટલે એમ કીધું કે શ્વાસ ઉશ્વાસથી ગતિ કે ખુદા, ભગવાનને નોખો ન માનો. તમારાથી પરિબ્રહ્મ પરમાત્મા જુદો નથી. સ્વર છે એ જ ઈશ્વર છે, એનાથી પર છે. આને હાંકનારો કોણ છે? આ શ્વાસને હાંકનારો કોણ છે? ના તમારે પગવું છે તો એના માટે સ્થિતિ બનાવવી પડશે, એના માટે પાલન કરવું પડશે, એના માટે નિર્મળતા જોઈશે, એના માટે આ બીજી ભાત પડવી જોઈશે. શ્વાસ લેવી અને મેકી, હા, આ બે વચ્ચે જે જગ્યા રહી સમજવા જેવી વાત છે. એને સૂક્ષ્મણા કીધી, બરાબર ને? તે ઓહમ સોહમ જાપ જંપા, હું કીધું જીવણ સાહેબ સૂક્ષ્મણા ઘરધાર. 5 તત્વને 3 ગુણ પછી સા લેજો વિચારી, મંથન કરી લો એના મૂળનું, એમાંથી તત્વને લેજો કાંઈ. આ 5 પછી સા એટલે પછી પ્રકૃતિ, 5 તત્વનો દેહ, 3 ગુણ
રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. બરાબર છે? હું વાત કરી રહ્યો છું હા. અત્યારે સત્વગુણમાં ઊભો રહી. તમે સાંભળી રહ્યા છો અત્યારે સત્વગુણમાં. મારી ને તમારી બે વિશે વાત થઈ રહી છે અત્યારે સત્વગુણમાં છીએ. બરાબર? સત્વગુણથી પર, સત્વગુણથી પર, જે સત્વગુણથી પર છે ના આપણા ને મારા ને તમારા શરીરની એક સ્થિતિ બને છે બાપુ. ના તમારા દેહનું ભાન ભૂલાય છે બાપુ, ના તમારો દેહ રહેતો નથી. એને દેહથી પર કીધા છે, એને દેહથી પર કીધો છે, એ દેહથી પર થઈ શક્યા છે, એ અકર્તાપણામાં રહી શક્યા છે. અને આવું અવરનવર થવા મળે, આવું એક ધારું થવા મળે, એને અકર્તા પુરુષ કહેવાય. એ અકર્તા પુરુષ રહ્યો ને, અકર્તા પુરુષ બને ને, અને એ જે આ જીવનની જે એક પાલન આવે, પાલન સ્થિતિ, બરાબર છે? એ તમારી ને મારી ઉર્જા છે, તમારી ને મારી શક્તિ છે, જેને આપણે બ્રહ્મચારીઓ કહીએ છીએ. આની સિવાય બધી વાતો ખોટી છે બાપુ. જેટલું પાલન થાય એટલું. હું એમ નથી કહેતો 100% કરી નાખો, એવી કોઈ કેપેસિટી નથી, એવી કોઈ વાત નથી. હું તમે સંસારી છીએ બાપુ. જેટલું પાલન થાય એટલું. હવેની પછીની ઉંમરે યુવાનો માટે નહીં, યુવાનો માટેનો એક વિડીયો હું મૂકી આપું એમ નથી. યુવાનોને સમજાવવા હોય તો એ સમજી શકાય એમ છે, પાછા વળી શકાય એમ છે, પણ એ આપણે આરે બેહતો એના માટે વિડીયા બનાવાય એવું નહીં. બરાબર છે? જો આ વસ્તુનું પાલન થાય બાપુ, એટલે જે ઉર્જા શક્તિ છે ને એ કામ કરવા મળે. તમે જ્યાં બેહોના સ્વર્ગ ખડું થાય એવું નથી. અને જ્યારે જ્યારે આ શક્તિથી જે પીરાય પ્રગટ થઈ છે એને પરસા પૂર્યા છે. એને પરસા પૂર્યા છે. એ પરસાને તમે જ્ઞાન દ્વારા એમ ન કહો કે તમે પરસો હોય એને પરસો કહેવાય, આવી વાત નથી. પરસા પૂર્યા છે. લોકો દીકરા બેઠા કર્યા, કોકના દીકરા હાટે દીકરો દઈને બેઠા કર્યા છે આ મહાપુરુષો. અને એની વાતને તમે હાવ આમ કરી નાખો. આ જગતના ઓળા રસ્તે આપણે ચડાવી રહ્યા છીએ. પરસા એને પરસો જ કહેવાય. બરાબર? સ્વારામ બાપુ હારે ઘણા વ્યક્તિ બે હતા. સ્વારામ બાપુ ભજનના બહુ સારા ગાયક કલાકાર હતા, અને પોતાની વાણી બનાવીને ગાતા ને એને પછી સરસીને સમજાવતા. બરાબર છે? ઉપદેશ કેટલાને લાગ્યો? જબુબેનને એકને, એને 200 વાળા હતા ને જબુબેનને એકને ઉપદેશ લાગ્યો. જબુબેન એક નામ કાઢ્યું, બીજાનું નામ કેમ નહીં ભાઈ? ઉપદેશ તો બધાને આપતા, બધાને ઉપદેશની વાત કરતા હતા. જે પૂછે એનો જવાબ આપતા હતા. લીધું કોઈને? જબુબેન. સ્વરામ સંસારમાં આવ્યા, અનેક જીવોને ચેતાવ્યા. બરાબર? સજીવન મંત્ર મારા સાહેબે દીધો રે સુરવીર સાધુ. મરી ગયા બેઠા કરવા માટેનો સજીવન મંત્ર આવે. બરાબર છે? એટલે જો મારી આગળ નથી, હું વાત કરું છું તમને બાબુ. હા, અમારા ગુરુ મહારાજને ખબર હતી, એને કહે છે, પણ મેં લીધો નથી ને મને આપ્યો નથી. પણ સંસારમાં રહીને કેમ જીવન જીવવું, સારું જીવન જીવાઈ જાય, સારી રીતે જીવન જીવાઈ જાય, બાળ બસા હારે, આપણા કુટુંબ હારે, આપણા પરિવાર હારે, કોઈ વસ્તુનો વિરોધ નહીં. વિરોધ વિના તમે તમારા સ્વરૂપ સુધી પહોંચી જાઓ તો તમારા વિરોધ કરવાની શું જરૂર છે? હું એમ કહેવા માગું છું. તમે ઠાકરની પૂજા કરતાં કરતાં તમે પોતે ઠાકર સુધી પહોંચી જાઓ તો તમારી જરૂર શું છે? તમે પૂજા જ કરો. તમારે પૂજા જ કરવાની. જે પૂજા થઈ રહી છે, જે ટોકરી વાગી રહી છે, જે નગારું વાગી રહ્યું છે, એ તમારી અંદર વાગી રહ્યું છે. બરાબર? હવે મેં સાંભળ્યું નથી, હું તમને કેમ કહી શકું કે આ ટંકોરી બાપુ તમે વગાડી રહ્યા છો અને એ તમારી અંદર વાગી રહી છે? તો તમે મને તરત જ કહો ને મારે વગાડ્યું છે, મને કહો તો મારે કહેવું પડે બાપુ એકાંતે બેસીને હરીને આરાધો, પ્રભુ પધારશે તમારા ઘરે તો પ્રભુ તમારા દ્વાર પધાર. હવે મારે એ કાંઈ કરવું નથી અને તમને નકરી સમજાવવાના છે. નથી મારે એકાંતમાં બેસવું, નથી મારે આસન લગાવવું, નથી મારો શ્વાસો કેમ હાલે છે, એને ઓહમ કહેવાય કે એને સોહમ કહેવાય, ક્યાં ઊભો રહે છે. મારામાં વિડીયો છે, તમે જોઈ લો પછી એમ કે ભાઈ પ્રથમ નાભીથી વાત કરો, ઓમકાર ઓળખી ભાઈ, કેટલી માત્રાનો અવાજ થયો, એનો નાદ કોણ બગાય. બરાબર? બીજા પ્રશ્નમાં સોહમ લઈએ, શૂન્યમાં છે જેનો વાસ. કેટલા સેવક વિશે વાસો કીધો, કેટલા સેવક વિશે વાસો કીધો, ક્યાં છે એનો વાસ. બરાબર? તો સ્વારામ બાપુએ કીધું ને, કોઈ સુરતા સુગંધને સમેટે એના જ ઘટમાં સાહેબ બેઠે. આ બધા ઘટની અંદર સાહેબ નથી બેઠા છે ને. તો સ્વારામ બાપુએ 100 હુકામ પાડ્યો કે જેની સુરતા સુઘડ એટલે અસલ ઘર,
જે ઘર છે એ ઘરે ભેટે એના જ ઘટમાં સાહેબ ભેટે. નકર સાહેબ તો બધાની અંદર બેઠો છે, પણ સોરામ બાપુએ શોખ પાડ્યો છે જેની સુરતા સુગર ઘર સમેટે એના જ ઘટમાં સાહેબ ભેટે. વરત તીરથ ભલે કરો જાઓ બદ્રીના બેઠે, પણ નજર ન રાખો નેઠે ક્યાં લગન સાહેબ ન ભેટે. બરાબર. તો જે ભેટે કેમ, સોરામ બાપુએ પાછો પ્રશ્ન એને પાછો એને જવાબ આપ્યો કે ભેટે કેમ, કે આદમ તો અંતરમાં રહેવે, ભજન કરો તો જ ભેટ. હાવ શોખ પાડ્યો ને. હવે મેં ભજન કર્યું નથી ને બાપુ તમને કેમ સમજાવો. આદમ તો અંતરમાં રહેવે, આદમ છે આ શ્વાસો છે, આદમ તો અંતરમાં રહેવે, ભજન કરો તો ભેટે. આ દિલ દરિયામાં જોને ડૂબકી સીધ ફરો તો છેટે છેટે. એટલે એને લખ્યું છે. એને નાની જ પાડે ના ન જાતા એમ નથી કીધું. આનંદ કરો, આ મેળો છે, આ જગત છે એક મેળો છે ને તમે મેળો કરવા જ આવ્યા છો. બરાબર ને. આ જગતમાં હું તમે મેળો કરવા જ આવ્યા છે, આનંદ કરો, પણ નજર નેઠે રાખીને આનંદ કરો એમ બાપુએ કીધું છે. આવું ન કરતા એમ નથી કીધું. ગંગા જતીએ કીધું મંડપ મેળા ન કરવા એસે અધૂરિયાના કામ. પણ તમે જો ખુદ કંઈક બની ગયા હો, મંડપ મેળા ગમે એવા કરો તો તમને કાંઈ નડે એમ છે? તમારી દ્રષ્ટિમાં ફેર થાય, તમારા વિચારમાં ફેર થાય તો તમે ન કરી શકો. નકર ગંગા સતીમાં એ કીધું, પણ એ તમારી સ્થિતિ બને તમે છે ને તમારી સુરતા બહુ ભાગ ન કરે આ જગતમાં, એના માટે થઈને વાત કરી છે. બરાબર છે એમ. તો તમારામાં અધૂરાપણું કાંઈ નથી ને પૂરેપૂરું જેમ છે તમને સમજાય છે કે જગત છે એક બ્રહ્મ છે, આ જગત છે એક બ્રહ્મ છે, આ જગત છે ને ભ્રમ છે બાપુ. આ જગત છે ને એ અજ્ઞાન દિશા જ્યારે થાય, આપણે અજ્ઞાન વિચાર આવે જ્ઞાન દ્રષ્ટિનો, એટલે આ જગત છે ને ભ્રમ છે. અને જ્ઞાન છે સત્વગુણ તમારી અંદર હાલતો જગત બ્રહ્મ છે. બરાબર છે. બ્રહ્મને તમે મિથ્યા કેમ કરી શકો? જગત બ્રહ્મ છે, મિથ્યા તેમ ન કરી શકો. પદાર્થનો નાશ છે, મારા ને તમારા શરીરનો નાશ છે. બરાબર છે. પણ આ જે એક બ્રહ્મ છે જગત, એને તમે નાશ ન કરી શકો. અણુમાં ઈશ્વર છે. તમે એમ ન કહી શકો અહીંયા ઈશ્વર નથી. તમારી સુરતા કામ કરતી હોય તો કંકર છે એટલા શંકર છે, પણ તમારી સુરતા કામ કરતી હોય તો નકર કાંઈ નથી બાપુ. જે ઠાકરની તમે પૂજા કરી રહ્યા છો, એ ઠાકરની પૂજા કરી રહ્યા છો, તમે માનો તો રામ છે, ન માનો તો બાપુ કાંઈ નહીં છે, તો પથ્થર છે. એ તમારો ને મારો વિશ્વાસ, તમારો ને મારો ભ્રોહો છે, વિશ્વાસ છે. એમાં છે આ બોટાણા ભગતના ગાડામાં બેસી ગયા હાલી, એટલે આપણે એમ કેવું કે આ કાંઈ નથી બન્યું એમ કેવું? આ ઇતિહાસ ખોટા માનવા આપણે? મીરાબાઈને કૃષ્ણ મળ્યા, ભલે જ મળ્યા અને કીધું કે ભાઈ હું આ જગતથી કંટાળી ગઈ છું, હું આ જગતથી હવે કંટાળી ગઈ, પ્રભુ હવે મને તમારામાં સમાવી ગયો. તો કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે ભાઈ હું જે આવ્યો ના તારે હમાવવું હોય મીરા, તો તારે એના માટે ગુરુ કરવા પડે. કારણ કે તે મને એક પ્રેમથી સુરતાથી જે પ્રેમથી તે મને પેલું કર્યું છે, એટલે હું પ્રગટ થયો છું. બરાબર ને. પણ હું તારામાં બેઠો છું, ના તારે જવું હોય તો ગુરુ કરવા પડે. તો હું જ્યાંથી આવ્યો છું ના તું આવી, ના હું તમે બે એક થઈ ગયા. બાકી આ શરીરમાં શરીર એક ન થઈ શકે. મીરાબાઈને આવો ઉપદેશ આપ્યું, આવી સમજણ આપી, એટલે મીરાબાઈને રોહિદાસ આગળ જવું પડ્યું કે ભાઈ હું મને સમજાવો. એટલે ખાલી સાન જ બતાવી, બાકી તો જ્ઞાન હતું જ. એમ આપણને બધાને જ્ઞાન તો છે જ બાપુ. આ જગતમાં અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે જ્ઞાન તો છે જ. બરાબર છે. પછી એને સાઇનની જરૂર પડે છે, પણ એના હકીકત સત્યની ખબર હોય તો એને સાઇનની ખબર પડે ને કે ભાઈ આપણા શાસ્ત્ર શું કહેવા માગે છે, આપણું પુરાણ શું કહેવા માગે, એનો સાર શું કહેવા માગે છે. આવું આપણે હોવું જોઈએ. અત્યારે શું થાય છે, અત્યારે શાસ્ત્ર